મિત્રો, આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. મનોરંજન અને પ્રેરણા માટે લખવામાં આવી છે. કોઈ વ્યક્તિ, સ્થાન અથવા ઘટનાની સાથે સામ્યતા માત્ર સંયોગ છે. તો નમસ્કાર મિત્રો, મારું નામ મીરા છે. મારી ઉંમર 28 વર્ષની છે અને હું ગામડાના એક મોટા અને પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવું છું. મારી પાસે ગામમાં એક મોટું આલિશાન મકાન અને ઘણી બધી જમીન છે, જેમાં આંબાવાડી અને લીલાછમ ખેતરો આવેલા છે. મિત્રો, બહારથી જોનારાને મારી જિંદગી ખૂબ વૈભવશાળી લાગતી હતી, પણ અંદરથી હું સાવ એકલી હતી. આજથી 2 વર્ષ પહેલા એક ગંભીર બીમારીમાં મેં મારા પતિને સદાની માટે ખોઈ દીધા હતા. એ મોટા આઘાત પછી હું એકદમ શાંત થઈ ગઈ હતી. મારી આટલી મોટી જમીન, આંબાવાડીની સાચવણી અને ગાયો ભેંસોની સંભાળ રાખવા માટે મારે એક વિશ્વાસુ માણસની સખત જરૂર હતી, જે ખેતીના કામની સાથે સાથે વહીવટ પણ સમજી શકે. એક દિવસ સવારે અમારા ઘરના જૂના મુનિમજી એક યુવાનને મારી ઓસરીમાં લઈને આવ્યા. મુનિમજીએ કીધું, "બેનબા, આ સાગર છે, બાજુના ગામનો છે અને બહુ જ ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે. તેના માથા પર ઘરની જવાબદારી છે, પણ છોકરો બહુ મહેનતુ છે અને ઈમાનદાર છે." મેં સાગર તરફ જોયું. સાગર દેખાવમાં ઊંચો, કસરતી બાંધાનો અને એકદમ સાદો ઘઉંવર્ણનો યુવાન હતો. તેની આંખોમાં ગરીબીની નમ્રતા હતી, પણ સાથે સાથે એક અનોખું સ્વાભિમાન પણ દેખાતું હતું. તેની સાદગી જોઈને મેં તેને તરત જ કામ પર રાખી લીધો. સાગરે બીજા જ દિવસથી કામ શરૂ કરી દીધું. તે રોજ સવારે બરાબર 6:30 વાગ્યે ખેતરે પહોંચી જતો. તેનું કામ જોઈને હું આશ્ચર્યચકિત થઈ જતી. વહેલી સવારના પહોરમાં કોઢમાં જઈને ગાયોને નિરણ એટલે કે ચારો આપવો, દૂધ દોવું અને આખા તબેલાની સફાઈ કરવી એ તેને રોજનું કામ હતું. આટલું જ નહીં, સાગર ટ્રેક્ટર ચલાવવામાં પણ બહુ માહિર હતો. જ્યારે તે સવારના કુમળા તડકામાં ટ્રેક્ટર લઈને આખા ખેતરમાં હળ ચલાવતો, ત્યારે ખેતરના કાદવ અને પરસેવાથી લથપથ હોવા છતાં તેના ચહેરા પર એક અનોખો સંતોષ દેખાતો. મિત્રો, હું ઘણીવાર મારી ઓસરીની બારીમાંથી કે અગાશી પરથી તેને ટ્રેક્ટર ચલાવતો અને ગાયોની માવજત કરતો જોયા કરતી. તે બહુ ઓછું બોલતો અને પોતાના કામ પ્રત્યે વફાદાર રહેતો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને સાગરના સન્માનજનક વલણ અને ઈમાનદારીએ મારા મન પર એક ઊંડી છાપ છોડી દીધી. બપોરના સમયે જ્યારે ખેતરમાં મજૂરો આરામ કરતા, ત્યારે હું પોતે સાગર માટે ગરમા ગરમ રોટલા અને શાકનું ભાતું લઈને ખેતરે જતી. અમે બંને આંબાના ઘટાદાર ઝાડ નીચે બેસીને જમતા અને વાતો કરતા. સાગર પોતાના પરિવાર, પિતાની બીમારી અને નાની બહેનના ભણતર વિશે વાતો કરતો. ત્યારે તેની આંખોમાં પરિવાર પ્રત્યેનો પ્રેમ સાફ દેખાતો. મિત્રો, મને સમજાઈ ગયું હતું કે સાગર ભલે આર્થિક રીતે ગરીબ હતો, પણ દિલનો અને વિચારોનો બહુ અમીર હતો. તે હંમેશા મારી સાથે વાત કરતી વખતે નીચું જોઈને બહુ જ આદરપૂર્વક વાત કરતો. એક દિવસ અષાઢ મહિનાની બપોરે અચાનક હવામાન બદલાયું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા અને જોતજોતામાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. હું એ સમયે ખેતરની વચ્ચે બનેલી નાની ઓરડીમાં હિસાબ કિતાબ જોઈ રહી હતી. સાગર બહાર ખુલ્લામાં ખેતરમાં ટ્રેક્ટરને વરસાદથી બચાવવા માટે તેના પર મોટી તાલપત્રી બાંધી રહ્યો હતો. વરસાદ બહુ જ તેજ હતો. તાલપત્રી બાંધીને સાગર આખો ભીંજાયેલી હાલતમાં દોડતો ઓરડીની અંદર આવ્યો. ઠંડા પવનને કારણે તે ધ્રુજી રહ્યો હતો. એ નાની ઓરડીમાં એક શાંતિ છવાઈ ગઈ. બસ બહાર પતરા પર પડતા વરસાદનો મોટો અવાજ આવી રહ્યો હતો. સાગર ખૂણામાં ઊભો રહીને ધ્રુજતો હતો. મેં આગળ વધીને મારો સુતરાઉ રૂમાલ તેની તરફ લંબાવ્યો અને કહ્યું, સાગર, પહેલા તારું માથું અને ચહેરો લૂછી લે, નહીતર તાવ આવી જશે." સાગરે ધ્રુજતા હાથે રૂમાલ લેવા માટે હાથ લંબાવ્યો અને બરાબર એ જ પહોળે અમારી આંગળીઓ એકબીજાને સ્પર્શી ગઈ.
એક અજાણ્યો ઝણઝણાટ અમારા બંનેના મનમાં વહી ગયો. સાગરે ગભરાઈને પોતાની મોટી આંખો ઊંચી કરીને મારી તરફ જોયું. એ શાંત માહોલમાં અમારી નજરો એકબીજા સાથે મોવાઈ ગઈ અને અમારા શ્વાસનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. મિત્રો, સાગરની આંખોમાં મારા પ્રત્યેનો અપાર આદર, સાદગી અને એક છુપો પ્રેમ સાફ છલકાઈ રહ્યો હતો. મેં જરાય અચકાયા વિના તેના બંને ભીના અને મજબૂત હાથોને મારા હાથમાં લઈ લીધા. સાગર સહેજ પાછો હટવાનો પ્રયત્ન કરતા બોલ્યો, માલકીન, આપણી વચ્ચે આ બધું શોભતું નથી. હું એક ગરીબ મજૂર છું. મેં તેના હોઠ પર આંગળી મૂકી દીધી અને તેની આંખોમાં જોઈને ભાવુક સ્વરે કહ્યું, મને માલકીન નહીં, માત્ર મીરા કહે. સાગર, આ અમીરી ગરીબીની દિવાલો દુનિયા માટે હશે, મારા માટે નથી. આટલા સમયમાં મેં તારી ઈમાનદારી અને તારું સાચું દિલ જોયું છે. એ ક્ષણે સાગરની આંખોમાંથી પણ આંસુ વહી ગયા અને અમારા દિલના બધા જ અંતર ઓગળી ગયા. અમે બંને એકબીજાની બહુ નજીક આવી ગયા અને એ વહેતા વરસાદમાં બે તૂટેલા દિલો હંમેશા માટે એક થઈ ગયા. મિત્રો, એ દિવસ પછી અમારો પ્રેમ સૂરજના કિરણોની જેમ વધુ પ્રકાશિત અને ગાઢ બન્યો. હવે અમે રોજ ખેતરમાં એકબીજાને મળતા, વાતો કરતા અને ભવિષ્યના સપના જોતા. અમારો પ્રેમ માત્ર શારીરિક આકર્ષણ નહોતો, પણ સાગરે એક અજાણ્યા વગડામાં મને જે માનસિક સહારો અને આદર આપ્યો હતો, તેનાથી મારું સૂનું જીવન ફરીથી ખીલી ઉઠ્યું હતું. થોડા મહિનાઓ પછી મેં હિંમત કરીને મુનિમજીની સાથે રાખ્યા અને સાગરના ઘરે જઈને તેના પિતાજી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મિત્રો, સાગરના પિતાજી અને તેનો પરિવાર તો આ સાંભળીને અવાક થઈ ગયો. તેમને વિશ્વાસ નહોતો આવતો કે ગામના આટલા મોટા જમીનદારના દીકરી તેમના ગરીબ દીકરા સાથે લગ્ન કરવા તૈયાર છે. તેમણે ખુશીના આંસુ સાથે હા પાડી દીધી. ગામના કેટલાક લોકોને આ અસમાન સંબંધ વિશે વાતો કરી અને વિરોધ પણ કર્યો, પણ મેં સમાજના કડવા વેણની જરાય પરવા ન કરી. અમે બંને ગામના જ એક પવિત્ર મંદિરમાં જઈને બહુ સાદગીથી 7 ફેરા ફરી લીધા. આજે સાગર મારી જમીન પર કામ કરતો મજૂર નથી, પણ મારા ઘરનો અને મારા દિલનો સાચો રાજા છે. અમે બંને આજે પણ ખેતરમાં સાથે મળીને મહેનત કરીએ છીએ, ટ્રેક્ટર ચલાવીએ છીએ અને ગાયોની સેવા કરીએ છીએ. અમારું ઘર અને ખેતર આજે ખુશીઓથી લહેરાઈ રહ્યા છે. મિત્રો, જિંદગી ગમે તેવી પરીક્ષા લે, પણ સાચો પ્રેમ ક્યારેય અમીરી ગરીબી, ઊંચ નીચ કે સામાજિક દરજ્જો નથી જોતો. સાચો પ્રેમ તો એ છે જે પવિત્ર આત્માને જોડે છે અને મુશ્કેલ સમયમાં એકબીજાનો સાચો અને મજબૂત ટેકો બને છે. જો તમને મીરા અને સાગરની આ સુંદર, લાંબી અને તદ્દન અલગ પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું મિત્રો એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.